સંપત્તિ વારસામાં મળી શકે છે, પણ સંસ્કાર તો જતન, માવજત અને કેળવણીથી જ મળે છે. આજની આ પેઢીમાં મોબાઈલનું, સોશિયલ મીડિયાનું એક અલગ જ ઘેલું લાગેલું જોવા મળે છે. જ્યાં પણ જોવો ત્યાં મોબાઈલ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જ દેખાય છે. માન્યું કે એ જરૂરી છે, એનાથી આપણી પાસે એ જગ્યાની, એ વસ્તુની મેમરીઝ રહે છે. જ્યારે જોઈએ ત્યારે એ પળો ફરીથી જીવંત થાય છે. પણ દરેક જગ્યાએ એ યોગ્ય તો નથી ને. સમાજમાં કંઈક અકૃત્ય થઈ રહ્યું હોય તો આપણી ફરજમાં આવે કે આપણે પહેલાં એ અટકાવવાનો પ્રયત્ન કરીએ. કદાચ એ આપણાથી નથી અટકતું તો લોકોની મદદ લઈએ, કાં તો કોઈ એવા વ્યક્તિને જાણ કરીએ, એવા અધિકારીઓને જાણ કરીએ કે એને અટકાવી શકે. પણ એ જગ્યાએ પણ મદદ કરવાની જગ્યાએ ત્યાં ટોળામાં ભેગા થઈ વિડીયો ઉતારવો એ કેટલા અંશે યોગ્ય છે? નમસ્કાર, હું છું હર્ષિલ. कहानियाँ एक्सप्लोरिंग द फिक्शनल वर्ल्ड. એક સમયની વાત છે. ભર બપોરનો સમય હતો. એક માણસ કે જેને ખૂબ જ ભૂખ લાગી હતી. પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે આ વ્યક્તિનું પર્સ મુસાફરી દરમિયાન ચોરાઈ ગયું હતું. વ્યક્તિ સજ્જન હતો, સારા ઘરનો દેખાતો હતો. એને ત્યાં આજુબાજુ રહેલા વ્યક્તિઓને વાત કરી કે ભાઈ, આવી રીતે આવી ઘટનાઓ બની છે અને મને અત્યારે ખૂબ જ ભૂખ લાગી છે, તો તમે મને કંઈ મદદ કરશો? આ વ્યક્તિએ જેની પાસે મદદનો હાથ લંબાવ્યો, બધાએ એની મસ્તી કરી. કોઈકે એના ઉપર ગુસ્સો કર્યો અને કોઈકે ના બોલવાના શબ્દો પણ કીધા, પણ મદદ કોઈએ ન કરી. આ માણસ પણ થાકી ગયો અને રોડના સાઈડ ઉપર જઈને ઊભો રહી ગયો. થોડો સમય વીત્યો અને એક બાળકે આવીને એ ભાઈને પાછળથી બોલાવ્યા. એ બાળકે બોલાવ્યા પછી કંઈ પણ બોલ્યા વગર એનો લંચ બોક્સ એ વ્યક્તિની સામે ધરી દીધો અને એ લંચ બોક્સની અંદર હતા 2 વડાપાવ. વ્યક્તિ સજ્જન હતા એટલે ભૂખ લાગી હતી, છતાં પણ એમને એ ડબ્બામાંથી, એ લંચ બોક્સમાંથી વડાપાવ ન લીધું. બાળકે ખૂબ આગ્રહ કર્યો અને કીધું કે મારી પાસે 2 વડાપાવ છે, તો એક કામ કરો, એક તમે ખાઓ અને એક હું ખાઉં, આપણે બંને સાથે મળીને ખાઈએ. બાળકનો આગ્રહ જોઈને વ્યક્તિએ વડાપાવ લીધું. બંને સાથે મળીને એકદમ નિખાલસતાથી એ વડાપાવ ખાઈ રહ્યા હતા. ખાતા ખાતા એ વ્યક્તિએ અચાનક બાળકને પૂછ્યું કે તને કોને કીધું કે મને ભૂખ લાગી છે, મારે અત્યારે જમવાની જરૂર છે? પેલા બાળકે જવાબ આપ્યો કે અંકલ, મેં તમને ઘણા બધા લોકો પાસે મદદ માંગતા જોયા, પણ કોઈએ તમારી મદદ ન કરી. આ મારી મમ્મીએ સવારે મને લંચ બોક્સમાં આજે વડાપાવ આપ્યા હતા, તો મને થયું કે હું મારો નાસ્તો તમારી સાથે શેર કરું તો તમારી ભૂખ પણ મટી જશે અને તમને સારું પણ લાગશે. મારા માટે તો મમ્મીએ ઘરે જમવાનું તૈયાર જ રાખ્યું હશે, તો હું તમારી પાસે આવી ગયો. એટલે મિત્રો, જરૂરી નથી કે પૈસા હોય તો સંસ્કાર આવે. સંસ્કાર તો કેળવણીથી જ શક્ય છે. એ સારા વ્યક્તિત્વના ઘડતરથી જ આવતા હોય છે. થેન્ક યુ સો મચ. તમે સાંભળી રહ્યા હતા કહાનિયા વિથ હર્ષિલ. જો તમને આ વાર્તાઓ ગમી હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ. And please
ટર્ન ઓન બેલ નોટિફિકેશન્સ. મળીશું ફરી નવી વાતો સાથે, નવી વાર્તાઓ સાથે, એક નવા જ વિચારોની સાથે. ત્યાં સુધી એન્જોય મજાની લાઈફ. થેન્ક યુ સો મચ.